અને હવે વિસ્તારથી સમગ્ર રાજ્યની વરસાદી સ્થિતિ પર નજર કરીએ તો બનાસકાંઠાના દિયોદરમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર। મેઘરાજાની તોફાની બેટિંગથી દિયોદર પંથકમાં પાણી જ પાણી। દિયોદરમાં મેઘરાજાની તોફાની બેટિંગથી સર્જાઈ તારાજી। ભારે વરસાદને પગલે દિયોદરના ખેતરો તળાવમાં ફેરવાયા। ગત મોડી રાત્રિ વહેલી સવાર સુધીમાં ધોધમાર વરસાદ ખાબક્યો। આકાશી આફતથી સમગ્ર વિસ્તારમાં જળમગ્નના દ્રશ્યો નજરે પડ્યા છે। उत्तर गुजरात में जे रीते हवामान विभाग की आगाही थी ते प्रमाणे गत मोडी रात्रिथी ज बनासकांठा तेमज वावथरा जिल्ला में वरसादनी शरूआत थई चूकी। जो के गई काले तो वरसादे धीमे धारे पण गई काल बाद पहली सवार जे वावथरा में धोधमार वरसाद वरसी रह्यो त्यारबाद अत्यारे टीवी 30 ની ટીમ पहुंची है दियोदर विस्तारना। अत्यारे दियोदर विस्तारना ग्राम्य विस्तारना खेडूतोना खेतर छे। आ खेतरो त्यारे बेटमां फेरे। जो के दियोदर विस्तारमां वात करीए तो पहली सवारथी ज 8 इंच जेटलो वरसाद खाबक्यो छे। आ वरसादमां जे वरसाद तो खाबके त्यारबादना जे ताराजीना दृश्यो त्यारे सामे आवे छे तेने लईने अत्यारे जे खेडूतोना खेतरो त्यारे बेटमां फेरवाय छे। जे खेडूतो मोगा भावनो पाक वावे पाक पण अत्यारे तो पाणीमां गरकाव छे। आपणी साथे खेडूत छे एमनी साथे पण वात करीए। काका भाई आमां शुं वाव्युं छे? मगफળી વાયેલા હતી। કેટલા સમય પહેલા વાવી છે? લગભગ 25-26 દિવસ પહેલા। તો આ પાક તો પાણીમાં ગરકાવ છે એટલે પાક બગડી શકે? બગડી શકે, કોઈ શક્યતા નહીં બચવાની એમ। ક્યારથી વરસાદ આવે છે? વરસાદ કાલથી શરૂ થઈ આપણે। આખું ખેતર અત્યારે પાણીમાં ગરકાવ છે। ઘર આગળ પણ પાણી આવ્યું છે। ઘરે આગળ પાણી એમ તો અમારે જે ઘર હે ને એમાં પણ પાણી પી વળ્યું। કોઈ જોવા બીજું આવ્યું હતું? ના, અત્યારે તો કોઈ જોવા તમારે સિવાય કોઈ બીજું આવ્યું નહીં। આપણા ઘરમાં પણ પાણી વળી રહ્યું છે તો ઘરમાં નાના નાના છોકરા પણ હશે, કોઈ બીજી વ્યવસ્થા કોઈ ખસેડવાની એવું કોઈ? ના, એવું કોઈ તકલીફ નહીં। તકલીફ નહીં, અત્યારે ખુશીનો માહોલ હે। કોઈ વરસાદ થઈ છે ને એ કારણે એમ કોઈ તકલીફ છે એ અમને કોઈ પરવા નહીં। આ વરસાદ થયો ને ઈ જ મહત્વનો વિચાર છે। ખુશી તો છે પણ બીજી તરફ તમારો ખેતરમાં જે પાક મોગા ભાવનો હતો એ પણ અત્યારે બગડી રહ્યો છે। એ બગડી રહ્યો છે પણ અમારે બગડે બાકી બીજાને તો જોઈ રહ્યું છે ને। તો અત્યારે ખેડૂતો કહી રહ્યા બે બાજુ કે એક બાજુ ખુશી પણ જોવા મળે તો બીજી બાજુ દુઃખ પણ જોવા મળે। કેમ કે ખેડૂતોનો જે પાક છે એ મોગા ભાવનો અત્યારે બગડી રહ્યો, તો બીજી તરફ ઘર આગળ પણ પાણી વળે તેવી પરિસ્થિતિ સર્જાય એટલે ક્યાંક ને ક્યાંક દિયોદર વિસ્તારના લોકો મુશ્કેલીમાં પણ અત્યારે મુકાયા છે। વિક્રમ ઠાકોર, ટીવી 13 વાવ થરાદ।